ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના વિડીયોમાં આપણે વોટરફોલ મોડલ ઓફ એસડીએલસીના 4 ફેજીસ જોયા. સિસ્ટમ સ્ટડી, ફેસિબિલિટી સ્ટડી, સિસ્ટમ એનાલિસિસ અને સિસ્ટમ ડિઝાઇન અને વોટરફોલ મોડલનો ડાયાગ્રામ જોયો. આ વિડીયોમાં આપણે બાકી રહેલ ફેજીસ વિશે ડિસ્કસ કરીશું. એમાં હવે આપણે જોઈએ સિસ્ટમ ડિઝાઇન પછી આપણે કોડિંગનો ફેજીસ આવે છે. ડિઝાઇન કર્યા પછી આપણે કોડિંગ કરવું પડે છે કોઈ પણ લેંગ્વેજમાં, લાઈક ધેટ સી, PHP, જાવા, એન્ડ્રોઈડ, પાયથોન એક્સેટ્રા. જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એમાં આપણે કોડિંગ કરીએ છીએ. હવે આપણે કોડિંગના ફેજીસમાં ઇન ડિટેલ જોઈએ. After designing the new system, whole system is required to be convert into computer language. કે ડિઝાઇનિંગ કર્યા પછી આખી સિસ્ટમને કોમ્પ્યુટર લેંગ્વેજમાં આપણે કન્વર્ટ કરવું જરૂરી છે, એટલા માટે આપણે કોડિંગ કરીએ છીએ. કોડિંગ ધ ન્યૂ સિસ્ટમ ઇન્ટુ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડઝ ધીસ. કે ન્યૂ સિસ્ટમમાં કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કોડિંગ કરવું પડે છે. It is an important stage where the defined procedures are transformed into control specification with the help of computer language. કે કોડિંગ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે જે કોમ્પ્યુટર લેંગ્વેજની હેલ્પથી પ્રોસિજરને ટ્રાન્સફોર્મ એટલે કે નિર્ધારિત રીતે સ્પેસિફિકેશન કરે છે. This is also called the programming phase, in which the programmer converts program specification into computer instruction which we refer as program. કે આ ફેઝને પ્રોગ્રામિંગ ફેઝ પણ કહેવામાં આવે છે, જેમાં પ્રોગ્રામર પ્રોગ્રામને વિશિષ્ટતાઓને સ્પેસિફાય કરે છે, જેને આપણે પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ. The program coordinates the data movements and control entire process in a system. કે પ્રોગ્રામ ડેટાની મૂવમેન્ટનું સંકલન કોઓર્ડિનેટ કરે છે અને પ્રોસેસને કંટ્રોલમાં લાવે છે. The program must be modular in nature. કે પ્રોગ્રામર છે એના મોડ્યુલર નેચર એટલે કે કુદરતી અથવા તો પ્રાકૃતિક હોવા જોઈએ. This helps in fast development, maintenance and future change I require. કે મારી જે રિક્વાયર્ડ છે એ ફાસ્ટ ડેવલપમેન્ટ એટલે કે ઝડપી વિકાસ, મેન્ટેનન્સ એટલે કે જાળવણી અને ફ્યુચર ચેન્જ એટલે કે ભવિષ્યના ચેન્જીસ, ભાવિ પરિવર્તન કરવામાં હેલ્પફુલ બને છે. નેક્સ્ટ આવે છે આપણે નેક્સ્ટ ફેઝ છે એ છે ટેસ્ટિંગ. કોઈ પણ સિસ્ટમ ક્રિએટ કરીએ ત્યારે ડિઝાઇન કર્યા પછી આપણે કોડિંગ કરીએ અને કોડિંગ કર્યા પછી આપણે એનું ટેસ્ટિંગ કરવું પડે છે. ટેસ્ટિંગ શા માટે કરવું પડે છે? તો કે કોઈ એરર આવતી હોય, કોઈ આપણા પ્રોગ્રામમાં મિસ્ટેક હોય તો એને સોલ્વ કરી શકાય, એના માટે આપણે ટેસ્ટિંગ કરવું પડે છે. તો હવે ટેસ્ટિંગમાં જોઈએ. Before actually implementing the new system into operation, a test run of the system is done to if any. કે ન્યૂ સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમલમાં મૂકતા પહેલા સિસ્ટમને રન ઓફ ટેસ્ટ એટલે કે ટેસ્ટિંગ કરવામાં આવે છે. It is an important phase of a successful system. કે આ ફેઝ છે એ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે, મહત્વનો તબક્કો છે જે સિસ્ટમને સક્સેસફુલ કરવા માટેનો. આફ્ટર કોડિંગ ઓલ પ્રોગ્રામ્સ ઓફ ધ સિસ્ટમ, ટેસ્ટ પ્લાન્સ શુડ બી ડેવલપ એન્ડ રન ઓન અ ગિવન સેટ ઓફ ટેસ્ટ ડેટા. કે સિસ્ટમના બધા પ્રોગ્રામનું કોડિંગ કર્યા પછી ટેસ્ટિંગ ડેવલપમેન્ટ થવું જોઈએ અને આપેલ ટેસ્ટ ડેટાને સેટ પર રન કરવા જોઈએ. The output of the test run should match the accepted result. કે આઉટપુટ છે એ એક્સેપ્ટેડ રિઝલ્ટ એટલે કે આપણે જોતું હોય એવા રિઝલ્ટ સાથે મેચ થાય છે કે નહીં તે જોવું જોઈએ.
using the test data following test rub are carried out. કે ટેસ્ટ રનનો યુઝ કરીને ટેસ્ટ રબને નીચે મુજબ હાથ ધરવામાં આવે છે કે ટેસ્ટના બે પ્રકાર છે, ટુ ટાઈપ્સ ઓફ ટેસ્ટ, જે તમને એક અથવા તો 2 માર્ક્સમાં તમને ટેસ્ટિંગના નામ ટાઈપ પૂછે, અથવા તો યુનિટ ટેસ્ટ અથવા તો સિસ્ટમ ટેસ્ટની ડેફિનેશન પણ પૂછવામાં આવે. તો એના બે ટાઈપ છે, યુનિટ ટેસ્ટ અને સિસ્ટમ ટેસ્ટ. એમાં ફર્સ્ટ જોઈએ આપણે યુનિટ ટેસ્ટ. When the program have been coded and compiled and brought to working condition, they must be individually tested with the prepared test data. કે જ્યારે પ્રોગ્રામ કોડેડ અને કમ્પાઇલ કરવામાં આવે છે અને કાર્યકારી પરિસ્થિતિમાં લાવવામાં આવે છે ત્યારે તેઓ તૈયાર કરેલા પરીક્ષણ ડેટા કે ટેસ્ટ ડેટા સાથે વ્યક્તિગત રીતે ટેસ્ટ કરવા આવશ્યક છે. નેક્સ્ટ આવે છે એની undesirable happening must be noted and debugged. એરર કરેક્શન કે કોઈ પણ નિશ્ચિતનીય ઘટનાની નોંધ લેવી અને ડિબગર કરવું જરૂરી છે. એરર કરેક્શન એટલે કે ભૂલ સુધારણા. નેક્સ્ટ આવે છે તમારે સિસ્ટમ ટેસ્ટ, જે ટેસ્ટનો બીજો ટાઈપ છે. After carrying out the unit test for each of the program of the system and when error are removed then system test is done. કે સિસ્ટમના દરેક પ્રોગ્રામ્સ માટે યુનિટ ટેસ્ટ હાથ ધર્યા પછી અને જ્યારે ભૂલો એટલે કે એરર દૂર થાય છે તો સિસ્ટમ ટેસ્ટ કરવામાં આવે છે, ત્યારે સિસ્ટમ ટેસ્ટ ડન થાય છે. At this stage the test is done on actual data. કે આ ફેઝનું ટેસ્ટ એકચ્યુઅલમાં ડેટા પર કરવામાં આવે છે. કે આ સ્ટેજમાં ડેટા છે, એકચ્યુઅલ ડેટા છે, વાસ્તવિક ડેટા છે, એના પર ટેસ્ટ ડન કરવામાં આવે છે, રન કરવામાં આવે છે. The complete system is executed on the actual data. કે કમ્પ્લીટ સિસ્ટમ છે એ એકચ્યુઅલ ડેટા એટલે કે જે વાસ્તવિક ડેટા છે તેના પર એક્ઝિક્યુટ કરવામાં આવે છે. At each stage of the execution, the results or output of the system is analyzed. એટલે કે જે વાસ્તવિક ડેટા છે તેના પર એક્ઝિક્યુટ થાય છે. અમલના કારણે કે અમલના દરેક ફેઝીસમાં સિસ્ટમનું આઉટપુટ અથવા આઉટપુટનું એનાલિસિસ કરવામાં આવે છે. During the result analysis, it may be found that the outputs are not matching the accepted out of the system. કે એનાલિસિસના રિઝલ્ટ દરમિયાન તેને ફાઉન્ડ એટલે કે શોધી શકાય છે કે આઉટપુટ સિસ્ટમની એક્સેપ્ટેડ એટલે કે અપેક્ષા સાથે મેચ થતા નથી. In such case, the errors in the particular programs are identified and are fixed and further test for the accepted output. કે આવા કેસીસમાં પર્ટિક્યુલર પ્રોગ્રામમાં એરરને આઈડેન્ટિફાય એટલે કે ઓળખવામાં આવે છે અને એક્સેપ્ટેડ આઉટપુટ માટે ફિક્સ અને ફર્ધર એટલે કે નિશ્ચિત ટેસ્ટ કરવામાં આવે છે. When it is ensured that the system is running error-free, the users are called with their own actual data so that the system could be shown running as per their requirements. કે જ્યારે સિસ્ટમ એન્શ્યોર એટલે કે સુનિશ્ચિત થાય છે ત્યારે એરર ફ્રી એટલે કે ભૂલ મુક્ત બને છે, ત્યારે યુઝર્સ તેમના પોતાના એકચ્યુઅલ એટલે કે વાસ્તવિક ડેટા સાથે બોલાવવામાં આવે છે, જેથી સિસ્ટમ તેમની જરૂરિયાતો મુજબ ચાલતી પ્રોસેસને બતાવવામાં આવે છે. નેક્સ્ટ આવે છે તમારે નેક્સ્ટ ફેઝ આવે છે ઇમ્પ્લિમેન્ટેશન. ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલમાં મૂકવું. કોઈ પણ સિસ્ટમ છે એ ક્રિએટ થયા પછી આપણે એને અમલમાં મૂકીએ છીએ. After having the user's acceptance of the new system, develop the implementation phase begins. કે નવી સિસ્ટમની યુઝર એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકૃતિ પ્રાપ્ત કર્યા પછી ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ એટલે કે અમલનો તબક્કો શરૂ થાય છે.
Implementation is the stage of a project during which theory is turned into practice. ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ એ પ્રોજેક્ટનો ફેઝ એટલે કે એવો તબક્કો છે જે થિયરીને પ્રેક્ટિસમાં ફેરવવામાં આવે છે. થિયરી ઇઝ ટર્ન ઇન્ટુ પ્રેક્ટિસ એટલે કે થિયરીને પ્રેક્ટિસમાં ફેરવવામાં આવે છે. During this phase, all the programs of the system are loaded onto the user's computer. કે આ ફેઝ દરમિયાન સિસ્ટમના બધા પ્રોગ્રામ યુઝર્સના કમ્પ્યુટર પર લોડ થાય છે. આફ્ટર લોડિંગ ધ સિસ્ટમ ટ્રેનિંગ ઓફ ધ યુઝર સ્ટાર્ટ કે લોડિંગ થયા પછી યુઝર પોતાની ટ્રેનિંગ સ્ટાર્ટ કરી શકે છે. મેઇન ટોપિક્સ ઓફ ધ સચ ટાઈપ ઓફ ટ્રેનિંગ આર આ પ્રકારની ટ્રેનિંગ એટલે કે તાલીમના મુખ્ય વિષયો છે જે નીચે મુજબ છે. એમાં ફર્સ્ટ જોઈએ હાઉ ટુ એક્ઝિક્યુટ ધ પેકેજ કે પેકેજને કેવી રીતે એક્ઝિક્યુટ કરવું. નેક્સ્ટ આવે છે હાઉ ટુ એન્ટર ધ ડેટા કે ડેટાને કેવી રીતે એન્ટર કરવો. હાઉ ટુ પ્રોસેસ ધ ડેટા પ્રોસેસિંગ ડિટેલ કે ડેટાને કેવી રીતે પ્રોસેસ કરાવવા, ડેટા પર પ્રોસેસ કેવી રીતે કરવી એવી પ્રોસેસિંગ ડિટેલ એટલે કે પ્રક્રિયા વિગતો છે. હાઉ ટુ ટેક આઉટ ધ રિપોર્ટ કેવી રીતે બહાર કરવા. આપણે કોઈ રિપોર્ટ છે એને કઈ રીતના બહાર પાડી શકીએ એના વિશે. આફ્ટર ધ યુઝર્સ આર ટ્રેન્ડ અબાઉટ ધ કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ મેન્યુઅલી વર્કિંગ હેઝ ટુ શિફ્ટ ફ્રોમ મેન્યુઅલ ટુ કમ્પ્યુટરાઇઝ વર્કિંગ કે યુઝર્સને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ વિશે ટ્રેનિંગ આપવામાં આવે તે પછી મેન્યુઅલ વર્કિંગને મેન્યુઅલથી કમ્પ્યુટરાઇઝ વર્કિંગમાં શિફ્ટ એટલે કે સ્થળાંતર કરવું પડશે.